અમદાવાદમાં એક નહીં પરંતુ બે લવ જેહાદના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાંથી એક આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે બીજો ફરાર થઈ જતા અમરાઈવાડી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બે અલગ અલગ શ્રમજીવી પરિવારની બે સગીરાને બે મુસ્લિમ યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયા હતા। આ મામલાની ફરિયાદ બંને પરિવારજનોએ પોલીસમાં કરતા બંને પૈકી એક સગીરાનો મોબાઈલ ટ્રેસ કરી ગોરખપુર અને બીજી સગીરાને બાતમીના આધારે કોલકાતાથી પરત લાવવામાં આવી હતી, જેમાં સગીરાને ગોરખપુર ભગાડી જનાર આરોપી મહેતાબની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય સગીરાને કોલકાતા ભગાડી જનાર આરોપી ફરાર થઈ જતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જે છોકરી છે એ કલકત્તા બાંગ્લાદેશ બોર્ડરની નજીક સુધી એ છોકરી પહોંચી ગઈ હતી। અહીંથી રવાના થયા, હાવડા એક્સપ્રેસમાં બેઠા છે એવા સમાચાર મળેલા, એના આધારે અહીંથી ટીમ રવાના કરેલી અને એ ટીમ ત્યાં આગળ પહોંચી એ પહેલાં કલકત્તા પોલીસને અમે વોટ્સઅપથી ફોટોગ્રાફ્સને એ બધું મોકલી અને એમના લાઇઝનિંગમાં રહીને ત્યાંથી પણ એ જે અમારી ટીમ ત્યાં પહોંચે એ પહેલાં એ છોકરીની કસ્ટડી મેળવી લીધેલી છે। અનફોર્ચ્યુનેટલી અને જે ભગાડી જનાર છોકરો હતો એ ત્યાંથી ત્યાંથી નીકળી ગયેલો, હજી સુધી એને